હેલો મિત્રો, હું છું આરજે ધારા અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. લઘુકથાનું નામ છે ચટાકા. લેખક નિધિ મહેતા દ્વારા લિખિત. લેખિકાએ ખૂબ જ સુંદર મેસેજ આપ્યો છે આ વાર્તાના માધ્યમથી કે માતા પિતા જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી લેજો. મર્યા પછી 56 ભોગ ધરાવશો તો એ કશું કામના નથી. તો ચાલો આપણે આપણી વાર્તાના દોર તરફ આગળ વધીએ. ચટાકા. સ્મિતા આજે સવારે પોતાના એપાર્ટમેન્ટના નીચેના ગેટ પર સ્કૂલ બસમાં પોતાના દીકરા હેતને મૂકવા નીચે ઉતરેલી. હેતને બસમાં બેસાડ્યો ત્યાં જ રોજ વાતો કરતા બધી બહેનપણીઓ તેમને ઊભી રાખી. અરે સ્મિતા, કેમ આટલી ઉતાવળમાં છે? ઊભી તો રે, બે ઘડી વાત કરતી જા. અરે ના ભાઈ ના, આજે તો બહુ કામ છે. કેમ? અરે આજે અમારા મમ્મીજીનું એટલે મારા સાસુમાનું શ્રાદ્ધ છે, એટલે બધું શ્રાદ્ધનું બનાવવાનું છે. કાગવાસ નાખવાની છે અને હેતના પપ્પા શ્રાદ્ધ નાખીને ઓફિસે જશે એટલે જલ્દી બધું તૈયાર કરવું પડશે. આજના દિવસે બાને ભાવતી બધી જ રસોઈ બનાવું છું. એમને પાત્રા, ઊંધિયું આ બધું ખૂબ ભાવતું અને એ બધામાં વાર તો લાગે જ. બધી બહેનપણીઓ સાથે બોલી. નાના બરાબર છે. સારું, એમને ભાવતું બનાવે તો પિતૃઓ ખુશ થાય. ત્યાં જ પહેલાં માળે રહેતી એક બહેનપણીની સાસુએ બારીમાંથી અવાજ કર્યો. એ બહુ બેટા, જરા જલ્દી ઉપર આવો ને, મને ભૂખ લાગી છે, નાસ્તાનો સમય થયો છે. ત્યાં તો એ બહુ તાડુકી. બસ આ જીભના ચટાકા ઓછા નથી થતા, સવાર સાંજ ખાવાની જ બળતરા. સ્મિતાએ પૂછ્યું, આ કેમ આટલો ગુસ્સો કરે છે? તે ઉપર ઘરની બારીમાં નજર કરી. કોઈ નથી એ ખાતરી કરતા બોલી. અરે કંઈ નહીં, આ ડોશી જો ને જંપવા જ નથી દેતી. રોજ એને નવું નવું ખાવાના ચટાકા થાય છે. આ ઉંમરે જીભનો સ્વાદ નથી જતો. સારું ચલ સ્મિતા, હવે હું જાઉં, નહીં તો આ ડોશી આખું ઘર માથે લેશે. તું પણ ભાવતો ભોગ ધરાવ, જા. તો મિત્રો, કેવી લાગી આ લઘુકથા? આવી અનેક લઘુકથાઓ સાંભળવા માટે બન્યા રહો મારી સાથે 90.4 FM પર.